નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 14 સંભાવના અને 24મો દાખલો. આના પછી એક જ દાખલો, બરાબર? એટલે ચેપ્ટર પૂરું. જોઈએ મિત્રો 24મો દાખલો કે પાસાને 2 વાર ઉછાળવામાં આવે છે. પાસાને એક વાર ઉછાળીએ ને તો કેટલા પરિણામ મળે? કે ઉછાળીએ તો 6 પરિણામ મળે, બરાબર? પણ 2 પાસાને સાથે ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? 36. ખબર છે ને? પાસાને સાથે ઉછાળીએ 2 પાસાની જોડે તો કુલ 36 પરિણામ મળે. આપણને બુકમાં પણ એક સૂચના આપી છે આ દાખલામાં. એક પાસાને 2 વાર ઉછાળવાનો અને 2 પાસાને એક સાથે ઉછાળવાના, બંને પરિણામ સરખા જ મળે, બરાબર? એટલે એક પાસાને 2 વાર ઉછાળીએ, એક પાસાને 2 વાર ઉછાળીએ, એક વાર, બીજી વાર તો 36 પરિણામ મળે, અને 2 પાસાને સાથે ઉછાળીએ તો કેટલા મળે? 36 પરિણામ મળે, બરાબર? જોઈએ મિત્રો, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં એવું શોધવાનું. અમે કુલ 36 પરિણામ લખ્યા હતા જુઓ પહેલેથી, કે પાસાને 2 વાર ઉછાળતા કુલ 36 પરિણામ મળે. લખીએ પહેલા પેલું અહીં સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા? કુલ પરિણામ 36 છે. તો પી ઓફ એ માટે શું કહે છે? પી ઓફ એ કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. એટલે કે ઉપરના પૃષ્ઠ પર આપણને એક પણ વખત 5 મળતું નથી એવું શોધવાનું. તો 5 ના મળે એવું શોધવાનું. જુઓ પેલા પેલું આમાં 5 મળતો નથી, એક જ છે, બરાબર? એક આમાં નથી મળતો, આમાં 5 નહીં, આમાં નહીં. ચલો આમ હશે એટલે આ રવા દઈએ. ચલો આમ હશે એટલે રવા દઈએ, આમ હશે રવા દઈએ. ચલો આમ હશે રવા દઈએ. આ બધામાં 5 રવા દઈએ. ચલો 5 મળે નહીં તો કયા કામ 5 નહીં મળતા? એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં એવું કહે છે. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. એટલે કે 25 એવી સંખ્યાઓ છે કે જ્યાં 5 મળતો નથી. તો કુલ પરિણામ કેટલા થાય? કુલ પરિણામ નીચે 36 અને 25 ઉપર, બરાબર? ખબર પડી? ખબર પડે મિત્રો કે 5 મળે નહીં એટલે કે 25 એવી સંખ્યાઓ છે કે જ્યાં આપણને 5 મળતો નથી. ચલો બીજા નંબરનું છે કે ઓછામાં ઓછી એક વાર 5 મળે. લખીએ ઓછામાં ઓછી એક વાર 5 મળે. આ કુલ પરિણામ 36 તમારે લખવા પડે. હા, પરીક્ષામાં અમે પહેલે લખ્યા છે, તમારે લખવા પડે. કેમ કે લખવાનો થોડો ટાઈમ જાય ને કરતા તમે પહેલે લખી નાખ્યા 36 પરિણામ, બરાબર? પછી તમારે દાખલો ગણવાનો, તો જ તમને ખબર પડે. કઈ ખબર પડે ના. પછી ઓછામાં ઓછી એક વાર 5 મળે તો આપણને ખબર છે કઈ કઈ સંખ્યામાં 5 મળે. જુઓ કે આ 1, અહીં 5 મળ્યો, અહીં મળ્યો, ચલો અહીં મળ્યો, અહીં મળ્યો, આખી લાઈનમાં મળે. અને એક અહીં પણ મળે. જો એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 વાળા આપણને 5 મળે છે. એટલે કે પી ઓફ બી બરાબર 11/36. ખબર ના પડે ને તો જેટલી વાર કુલ 36 પરિણામ છે સમજો, 36 માંથી 25 વાર 5 મળ્યો આપણને, બરાબર? તો કેટલા બાકી? 11 જ રહે ને. સીધે સીધું આપણે ગણતરી મળે, બરાબર? આ તમને પણ ખબર પડે એટલા માટે આપણે ગણતરી કરીએ. તો કેટલી વાર મળે છે? એટલે ઓછામાં ઓછી એક વાર 5 મળે તો 11 વાર આપણને 5 મળે. તો આઈએમપી દાખલો હતા મિત્રો, બરાબર? કરી નાખજો. બસ ટાઈમથી દાખલો છે. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.